નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. પાવર ગ્રીડ કંપની પોલીસ સાથે જબરજસ્તીથી ખેડૂતના ખેતરમાં થાંભલા ઊભા કરશે તો તેને ઉખાડી ફેંકવા પાટણ ધારાસભ્યનું ખેડૂતોને આહવાન. પાટણ જિલ્લાના ખેડૂતોને પાવર ગ્રીડ કંપની દ્વારા જંત્રીની જગ્યાએ બજાર ભાવથી વળતર ચૂકવવા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. ખેડૂતોને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી. પાટણ જિલ્લાના ખેડૂતોએ સોમવારે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ અને ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોરને સાથે રાખી પાવર ગ્રીડ કોર્પોરેશન આરઈ દ્વારા 765 કેવી ડબલ સર્કિટ બનાસકાંઠા અમદાવાદ ટ્રાન્સમિશન લાઇનના નિર્માણ કાર્યની બાબતમાં જંત્રીની જગ્યાએ હાલના બજાર ભાવથી વળતર ચૂકવવા સહિત વિવિધ પ્રશ્ન કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને આ મામલે ખેડૂતોને યોગ્ય વળતર નહીં ચૂકવાય તો ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી. ખેડૂતોએ આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્ય ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે. અમને સરકારની જાહેર હિતવાળી યોજનાઓનો વિરોધ નથી, પરંતુ ખેડૂતોને વળતર બાબતે ખૂબ જ અન્યાય થાય છે તે બાબતે વાંધો છે. અમને જંત્રી મુજબ નહીં પણ અગાઉ ચૂકવેલ રીત મુજબ હાલના બજાર ભાવથી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અગાઉ જે રીતે ટ્રાન્સમિશન લાઇનમાં 2017માં લાઇનનો હેતુ વાણિજ્યક ગણી બજાર ભાવથી વળતર ચૂકવવામાં આવેલું હતું તે પદ્ધતિએ ગણતરી કરી હાલ 2024માં જે ભાવથી વળતર થતું હોય તે ચૂકવવા માટે સુધારા હુકમ કરવા માટે ભારત સરકારની ROW ગાઈડલાઇન દ્વારા 14/6/2024 આપને મળેલી સત્તાની રૂએ વાણિજ્યક ગણી હેતુ બજાર ભાવથી થાંભલાનું વળતર અને તે આધારે 30% લેખે કરી કોરિડોરનું વળતર ચૂકવવામાં આવે. ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, મોરબી, પાટણ વગેરે જિલ્લામાં અગાઉ બજાર કિંમતથી વળતર ચૂકવણી કરેલ છે, જ્યારે અત્યારે તારીખ 1/3/2024થી નવી ગાઈડલાઇન્સમાં વળતરમાં 200%નો વધારો કરવા છતાં અગાઉના વર્ષના ચૂકવેલા વળતર કરતાં હાલનું વળતર આશરે 300% ઓછું કેમ છે તેનો અમને સખત વિરોધ છે. અગાઉ પણ પાટણ જિલ્લાના ખેડૂતો દ્વારા અન્યાયને લઈ 3 વખત આવેદનપત્ર આપેલું છે, જેનું આજ દિવસ સુધી યોગ્ય પરિણામ મળેલ નથી. પાક નુકસાની માટે ગણવામાં આવતા ભાત APMC 2024ના પ્રમાણે ગણી વળતર ચૂકવવા માંગણી કરી. વધુમાં જણાવ્યું હતું કે પોલીસ બળ સાથે કામ કરવાના ઓર્ડરથી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાથી જિલ્લાની શાંતિ ભંગ થશે અને કાયદાની જોગવાઈમાં આરોની જગ્યા કરતાં વધારે નુકસાન અન્ય જમીન પર કરવામાં આવે તેમજ ચોમાસામાં ખેતરકામ કરવાથી ROW સિવાય જમીનને ખૂબ જ મોટા પાયા પર નુકસાન થતું હોવાથી ચોમાસામાં તાત્કાલિક કામને બંધ કરવામાં આવે એવી વિનંતી કરી હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટર ચેતન પંચાલ, અભિક્રાઇમ ન્યૂઝ, પાટણ. આજે ગ્રીડ કોર્પોરેશન એક પ્રાઇવેટ કંપની દ્વારા ઉત્તર ગુજરાતના ખેડૂતોના ખેતરની અંદર વીજ થાંભલા ઊભા કરવામાં આવે છે. આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે જે રીતે રાજ્યની અંદર એક જ પોલિસી હોવી જોઈએ. આજ મહિનામાં મોરબીની અંદર જે વળતર ચૂકવાયું એ વળતર પાટણની અંદર પણ ચૂકવવું જોઈએ. પોલીસનો દુરુપયોગ કરી અને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. જે સરકારની ગાઈડલાઈન છે ફાઉન્ડેશન ભરાય તો 40% વળતર ચૂકવવું, એ વળતર પણ ચૂકવવામાં આવતું નથી. આજે તમામ ખેડૂતો અહીં આવ્યા છે. અમે ખેડૂતોની સાથે છે અને અમે ખેડૂતોને અને મીડિયા સમક્ષ કહીએ છીએ કે ખેડૂતોએ મજબૂત થવું પડશે. ખેડૂતોએ જગતનો તાજ છે અને ભીખ માંગવાનું બંધ કરી દેવું પડશે. થાંભલા તોડી નાખવા પડશે. JCB હોય, રાતે હું કહું છું ખેડૂતોને મીડિયાની સામે કે જો એમને વળતર ચૂકવ્યા સિવાય કોઈ પણ પોલીસ અધિકારી કે કંપનીના માણસ અંદર પહોંચે તો એ થાંભલા ઊભા કરે, થાંભલા તોડી નાખો. તમારો અધિકાર છે. તમારી જમીન બચાવવી હોય તો તમારે મજબૂત થવું પડશે. બાકી તમે મુખ્યમંત્રીને મળશો, કલેક્ટરમાં કગરવાથી કંઈ થવાનું નથી. તમે ધરતીને પાટું મારી અને પેદા કરવા માણસ છો. તમે મજબૂત થાવ તો જ તમે ટકી જશો, નકર તમારી જમીનો પણ ભૂતકાળની ભવિષ્યની અંદર જતી રહેવાની. કલેક્ટર તો શું કે કલેક્ટરની તો જે પ્રમાણે ગાઈડલાઈન છે અને સરકારનો પરિપત્ર છે એ પ્રમાણે પણ હું પણ અભ્યાસ કરવાનો છું અને હું કાલે મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને આમના ખેડૂતોના 2-4 પ્રતિનિધિ લઈને મળીશ કે પોલિસી જુદી જુદી કઈ રીતે હોઈ શકે. જે વળતર ચૂકવાયું હોય આજથી 10 વર્ષ પહેલા એનાથી અત્યારે ઓછું વળતર મળે કે મોરબીની અંદર જે વળતર ચૂકવાયું એનાથી 4 ગણા ઓછું ઉત્તર ગુજરાતની અંદર મળે. આ બાબત યોગ્ય નથી. અમે અભ્યાસ કરી અને મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને ખેડૂતોના 2 પ્રતિનિધિને સાથે રાખીને મળીશું.